હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરની અંદર હું વિશ્વા ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાન માર્ચ 2025ના વિભાગ સીની ચર્ચા કરવાની છે. અગાઉ આપણે વિભાગ એ અને વિભાગ બીની ચર્ચા કરી ચૂક્યા છીએ. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને વિડીયો લેક્ચર જોવાના બાકી હોય તો વિભાગ એ અને વિભાગ બીના યુટ્યુબની અંદરથી વિડીયો લેક્ચર મેળવી લેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિભાગ સીની શરૂઆત કરીએ. જોઈએ 38મો પ્રશ્ન. 38મા પ્રશ્નની અંદર એમ કીધું છે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. તો પ્રાચીન ભારતના નગર આયોજનની અંદર મુખ્ય કેટલા વિભાગો પાડવામાં આવ્યા હતા? 3 પાડવામાં આવ્યા હતા. કયા કયા મુખ્ય 3 વિભાગો? પહેલો કીધું શાસક અધિકારીઓનો ગઢ, બીજો કીધું અન્ય શાસક અધિકારીઓનો ગઢ અને ત્રીજો કહેશે સામાન્ય નગરજનોનો આવાસ. હવે શાસક અધિકારીઓનો જો ગઢ હોય તો કયો બાંધવામાં આવ્યો છે? સૌથી ઊંચાઈ પર. એટલે ખાસ યાદ રાખવું, શાસક અધિકારીઓનો ગઢ ક્યાં બાંધવામાં આવ્યો? તો ઊંચાઈ પર બાંધવામાં આવ્યો. એના પછી આપણે જોવાનું છે બીજા નંબરનું ઉપલું નગર. તો ઉપલું નગર દિવાલોથી રક્ષિત હતું અને ઓરડા કેટલા હતા? 2 થી 5 ઓરડાવાળા શું મળી આવ્યા? મકાનો મળી આવ્યા. ત્રીજું આપણે જોઈએ કે સામાન્ય નગરજનોના ઘર. તો જે સામાન્ય માણસો હશે એના ઘર કેવા બનાવેલા હશે? ઈંટોથી બાંધેલા હશે. એટલે આપણા આજે જોઈએ પ્રાચીન ભારતનું નગર આયોજન મુખ્ય કેટલા વિભાગો પાડ્યા? 3 પાડ્યા. શાસક અધિકારીઓનો ગઢ, અન્ય શાસક અધિકારીઓનો ગઢ અને સામાન્ય પ્રજાના આવાસો. શાસક અધિકારીઓનો ગઢ જોયો તો કયો આવેલો હતો? ઊંચાઈ પર. સામાન્ય નગરજનોનું જોયું તો કેવી રીતે બનાવેલું હતું? મકાનનું બાંધકામ ઈંટોથી કરેલું હતું. અન્ય શાસક અધિકારીઓના ગઢ જોયું તો 2 થી 5 ઓરડાવાળા મકાન અને એમના મકાન દિવાલોથી શું હતા? સુરક્ષિત. તો હવે જોઈએ આપણે મોઢેરાના સૂર્ય મંદિર વિશેની શું જોવાની છે? ટૂંક નોંધ જોવાની છે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ એ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, દર સાલ પૂછાતો જ હોય છે, એટલે બરોબર ધ્યાન આપવું. જો તમે ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર કયો આવેલું હતું? મહેસાણા ખાતે આવેલું હતું. મોઢેરાના સૂર્ય મંદિરની રચના કોના દ્વારા કરવામાં આવી? તો મોઢેરાના સૂર્ય મંદિરની રચના સોલંકી યુગના ભીમદેવ પ્રથમ દ્વારા એની શું કરવામાં આવી? રચના કરવામાં આવી. મોઢેરાનું સૂર્ય મંદિરનું બાંધકામ ઈસવીસન 1026માં થયું. મોઢેરાના સૂર્ય મંદિરની વિશેષતા શું છે? કે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર ગર્ભગૃહમાં રહેલી પ્રતિમા, સૂર્યની પ્રતિમા, અને એની મધ્યમાં પ્રતિમાની ઉપર શું મૂકવામાં આવેલી છે? મણી મૂકવામાં આવેલી છે. જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ આવતું હોય છે પૂર્વ દિશામાંથી અને એ મણી પર પડે એટલે મણી પર પડતા મણી પ્રકાશથી ઝળહળી ઉઠશે અને આખું મંદિરમાં પ્રકાશ ફેલાયેલો જોવા મળશે. ફક્ત મોઢેરાના સૂર્ય મંદિરમાં જ આ વિશેષતા જોવા મળે છે. સૂર્ય પ્રતિમાના મુગુટ ઉપર શું આવેલી હતી? મણી આવેલી હતી. એના કારણે તમને આ વિશેષતા જોવા મળે છે. અને મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં આવેલું હતું? તો પૂર્વ દિશાની અંદર આવેલું હતું. બીજું જોઈએ કે સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ મોઢેરાના સૂર્ય મંદિરની અંદર તમને જોવા મળશે. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું હતું? તો ઈરાની શૈલીમાં. હવે તમને એ પ્રશ્ન બદલીને જો પૂછાય તો ઈરાની શૈલીમાં કયા મંદિરનું નિર્માણ થયેલું હતું એ પ્રશ્ન પૂછે તો પણ તમારે કયા મંદિર વિશેની ટૂંક નોંધ લખવાની રહેશે? મોઢેરાના સૂર્ય મંદિર વિશે તમારે ટૂંક નોંધ લખવાની રહેશે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ કેટલા મંદિરો આવેલા છે? 108 મંદિરો આવેલા. તે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયન રમ્ય દ્રશ્ય ઊભું થયેલું તમને જોવા મળશે. સવારના સમયે તમે જો અથવા તો તમે સંધ્યાના સમયે એટલે સાંજના સમયે જો મંદિરનું બહુ મનોરંજક અને નયન રમ્ય એટલે આંખોને ગમે એવું તમને દ્રશ્ય જોવા મળશે. હવે જો ભૂમિ સંરક્ષણના ઉપાયો જોવાના છે. બીજો પ્રશ્ન જો પૂછાય અથવામાં તો જમીન ધોવાણે પૂછાઈ શકે. બેમાંથી ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે. કે તો તમને પૂછાઈ શકે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો અથવા તો જમીન ધોવાણના ઉપાયો જણાવો. બંનેમાંથી ગમે તે એક પ્રશ્ન પૂછાઈ શકે. આપણે ચર્ચા કરીએ આ પ્રશ્નની કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા શું કરી રાખવાની છે? જાળવી રાખવાની. જમીનની ગુણવત્તા જાળવી રાખવા માટે આપણે જમીનનું શું કરવાનું છે? સંરક્ષણ. કેવી રીતના સંરક્ષણ કરવાનું છે એ આપણે જોઈએ. પહેલો ઉપાય કીધેલો છે કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર શું કરવાનું રહેશે? વૃક્ષારોપણ. જેટલા વૃક્ષો વધુ એટલું જમીન ધોવાણ કેવું થવાનું છે? ઓછું થવાનું છે. એટલે વૃક્ષોમાં વધારો કરવાનો છે. વૃક્ષોમાં શું કરવાનું છે? વધારો. તો જમીનનું ધોવાણ કેવું થશે? ઓછું થશે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષની શું ઊભી કરવાની છે? આખી હારમાળા. જો વૃક્ષની હારમાળા હશે તો રણને આગળ વધતું તમે શું કરી શકશો? અટકાવી શકશો.
નદીના પૂરને અન્ય નદીમાં વાળીને સૂકી નદીઓ ભરી અને નદીના પૂરનું શું લેવું? અંકુશમાં લેવું. નિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેથી તે પણ શું કરવાનું છે? અટકાવવાનું છે. રોજે રોજ જો કોઈ વેરાન જમીન હોય એના પર રોજે રોજ જો પ્રાણીઓ ચરતા હોય તો એના લીધે જમીનનું પડ શું થઈ ગયું હોય? ઢીલું પડી ગયું હોય, અને ઢીલા પડના લીધે જમીનનું ધોવાણ કેવું થશે? વધુ. તો રોજે રોજ જે ચરાણ પ્રવૃત્તિઓ છે એને પણ આપણે શું કરી દેવાની છે? અટકાવવાની છે. ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જમીન ધોવાણ તમે શું કરી શકો છો? અટકાવી શકો છો. ક્ષિતિજ સમાંતર ખેડ એટલે જમીનની ખેડ કેવી કરવી? એકદમ સીધી રીતે. અને સીડીદાર ખેતરો એટલે પગથિયા પદ્ધતિ. બરોબર. એવી રીતના જો જમીનની ગોઠવણી કરેલી હશે, એવી રીતના જમીનની જો રચના કરેલી હશે તો જમીન ધોવાણ કેવું થવાનું? ઓછું. ફક્ત નીચે પાણી જ આવશે, જમીનના કણો નીચે સુધી આવી શકશે નહીં, અને જમીન તેના ત્યાં શું થઈ જશે? સ્થગિત થઈ જશે. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું શું કરવું? ઉમેરણ કરવું, અને એના લીધે પણ તમે જમીનનું શું જાળવી શકશો? ગુણવત્તા જાળવી શકશો. 41મા પ્રશ્નની અંદર આપણે જોઈએ કે સંસાધનનું આયોજન અને સંસાધનનું શું જોવાનું છે? સંરક્ષણ. હવે સંસાધનનું સંરક્ષણ કરવું શા માટે જરૂરી હતું એ આપણે આગળ ચર્ચા કરીએ. હવે તમે જો સંસાધન એટલે શું? પહેલાં તો એની વ્યાખ્યા યાદ હોવી જોઈએ આપણને કે માનવી કુદરતી તત્વોનો માનવી પોતાના જીવન જરૂરિયાતની અંદર ઉપયોગ કરે એને તમે શું કહી શકો? સંસાધન કહી શકો. હવે આપણે જોઈએ એક દેશ અથવા તો એક પ્રદેશને શું ગણવાનું છે? એક એકમ. અને એની અંદર ઉપયોગમાં લેવાયેલા કુદરતી તત્વો અથવા તો સંસાધનો વણ વપરાયેલા કે હજી સુધી એનો ઉપયોગ કર્યો નથી, અને હજી સુધી કેટલા કુદરતી તત્વો આપણને જમીનમાંથી પ્રાપ્ત થવાના છે એની શું કરવાની છે? શોધખોળ કરવાની છે. અને સંશોધિત કરી અને પછી જ આપણે જો કોઈ પણ કુદરતી તત્વની માત્રા ઓછી હોય તો એને વધારવાના શું કરવાના છે? પ્રયાસો કરવાના છે, અને એનો ઉપયોગ શું કરી દેવાનો છે? ઓછો કરી દેવાનો છે. સંસાધનોની માત્રા આપણને ખ્યાલ હશે તો એ પ્રમાણમાં આપણે એનો શું કરી શકશું? વપરાશ. નહીં તો સંસાધનો આવનારા સમયમાં આપણને પ્રાપ્ત થવાના નથી. કયા સંસાધનોનું સૌથી વધારે સંરક્ષણ કરવાનું છે? કે જે આપણા જોડે કઈ માત્રામાં પ્રાપ્ય છે? મર્યાદિત. મર્યાદિત એટલે જે ઓછા પ્રમાણમાં છે, અને એવા સંસાધનોનો ઉપયોગ કેવી માત્રામાં કરવાનો રહેશે? ઓછી માત્રામાં. સંસાધનોનો વધારવાના પ્રયાસો કરીએ, વૈજ્ઞાનિક ઢબે વપરાશ કરવો જોઈએ, અને વપરાશના અનિવાર્ય સંજોગોમાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ જ જરૂર જણાય, અનિવાર્ય એટલે ખૂબ જ જરૂર જણાય ત્યારે તમારે સંસાધનનો ઉપયોગ કરવો. બાકી એનો ઉપયોગ શું કરવાનો છે? ટાળવાનો છે. કારણ કે એની માત્રા મર્યાદિત હતી. કરકસરપૂર્વક ઉપયોગ કરી અને ભાવિ પેઢીને સંસાધનો આપવાના છે. આપણો સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. સરકારના સંસાધનોના સંરક્ષણ માટે શું કરવાનું કે છે? કાયદા. અને કાયદા બનાવ્યા પછી પણ કાયદાનો શું કરવો જોઈએ? યોગ્ય રીતે અમલ. ત્યારે જ આપણે સંસાધનનું આયોજન અને તેનું શું કરી શકશું? સંરક્ષણ કરી શકશું. હવે આપણે જોઈએ 42મો પ્રશ્ન. બેરોજગારીની શું જોવાની છે? અસરો. તમે જો બેરોજગારીના સ્વરૂપો પૂછાઈ શકે. મુખ્ય સ્વરૂપો કેટલા છે બેરોજગારીના? 4. અને આઓના વિશે શું ભણવાનું છે આપણે આજે? બેરોજગારીની અસરો. હવે તમે જો બેરોજગારીના સ્વરૂપો એ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, એ પણ તમે સાથે સાથે તૈયાર કરી દેજો. બેરોજગારીના અસરોની તો હું ચર્ચા કરું છું. બેરોજગારીની સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે. તેમના શિક્ષણ પ્રત્યેની રસ રુચિ અભિગમમાં શું થતું જાય છે? ઘટાડો થતો જાય છે. તમે જો બેરોજગારીની સંખ્યા શિક્ષિત વર્ગમાં કેવી જોવા મળશે? વધુ જોવા મળશે. શા માટે તમારામાંથી બેન શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર? આપણે ભલે શિક્ષિત રહ્યા પણ શિક્ષિત વ્યક્તિ નાનો મોટો વ્યવસાય કરવા શું શરમ અને સંકોચ અનુભવતો હોય છે. એના કારણે એને સારી રીતે રોજગાર પ્રાપ્ત થઈ શકતો નથી. પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે એ બીજા પર શું હોય છે? આધારિત હોય છે. શિક્ષિત હોવા છતાં કેવું કહેવાનો? બેરોજગાર. યુવાનોના સામાજિક અને માનસિક વિકાસ પર કેવી અસર પડે છે? વિપરીત અસર. જો વ્યક્તિ બેરોજગાર હોય, યુવાન બેરોજગાર હોય તો એના માનસિક વિકાસ પર અસર કેવી પડશે? વિપરીત. માનસિક રીતે આખો દિવસ એ વિચારતો જ રહેશે કે હું શિક્ષિત હોવા છતાં પણ શું બેરોજગાર છું. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાને કારણે યુવાનો ક્ષમ ધકેલાઈ જતા હોય છે હતાશાની અંદર, હતાશ થઈ જતા હોય છે. જો લાંબા સમય સુધી યુવાનો બેકાર રહે તો અસામાજિક અને કેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે? અનૈતિક.
હવે અસામાજિક ને અનૈતિક પ્રવૃત્તિઓ એટલે સમાજની અંદર એ પ્રવૃત્તિઓ તમે કરો છો તો સમાજ માટે કેવી બને છે? હાનિકારક. જે સમાજ માટે હાનિકારક હોય, કોઈ પ્રજા માટે, કોઈ દેશના નાગરિક માટે એ પ્રવૃત્તિઓ લાભદાયી નથી, તો તમે એને અસામાજિક અથવા તો અનૈતિક પ્રવૃત્તિઓ તમે કહી શકો. બેકાર યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી અને લૂંટફાટ, ખંડની વસૂલી જેવા ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાતા હોય છે. ના છૂટકે બેકાર વ્યક્તિને શું કરવું પડતું હોય છે? ચોરી અને લૂંટફાટ. કારણ કે પૈસા તો ગમે ત્યાંથી લાવવા પડશે અને ચોરી અને લૂંટફાટમાં ધકેલાઈ જતા હોય છે. અથવા તો યુવાનો માદક દ્રવ્યોની શું કરે છે? હેરાફેરી. સામાજિક અને આર્થિક અસમાનતાનો શું થાય છે? વધારો અને વર્ગભેદ સર્જાય છે અને જીવન ધોરણ શું થશે? કથળશે. જીવન ધોરણ કથળવું એટલે જીવન ધોરણ નીચું આવવું. સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થયો એટલે શું? ગરીબ વ્યક્તિ ગરીબ બનતો જશે, અમીર વ્યક્તિ અમીર બનતો જાય છે. સામાજિક અસમાનતા તો તમને ભારત દેશની અંદર જોવા મળે છે. અને યુવાનોની સંખ્યા પણ બેકાર છે. જે યુવાનો બેકાર છે, બેરોજગાર છે, એ માદક દ્રવ્યની હેરાફેરી કરશે અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓ કરશે અને એમનું જીવન ધોરણ શું આવી રહ્યું છે? નીચું. એમના જે નીતિ નિયમો હતા, જે સૈદ્ધાંતિક મૂલ્યો હતા, એ ધીમે ધીમે શું આવી રહ્યા છે? નીચા. બેકારી સાથે ભાવ વૃદ્ધિ વધતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી બની અને દયનીય બને છે. તેઓ માદક દ્રવ્યના કે અન્ય વ્યસનો તરફ વળે છે. ગરીબ લોકો હોય, બેકાર કુટુંબો હોય, એ માદક દ્રવ્યોનું શું કરતા હોય છે? વ્યસન. કારણ કે એમની માનસિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ હોય કે વ્યસન વગેરે હવે એમને ચાલતું નથી. જો આ લોકો બેરોજગાર અને બેકાર ના હોત તો માદક દ્રવ્યોનું વ્યસન કરોત નહીં. આમ બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ તેમજ ભારત દેશના અથવા તો અન્ય દેશોના અર્થતંત્ર પર તમને જોવા મળશે. જોઈએ આપણા ગ્રાહક શોષણના કારણો. પહેલું કારણ કે છે ગ્રાહક પોતે જવાબદાર. ગ્રાહક પોતાની અજ્ઞાનતા, અજાગૃતિના કારણે ગ્રાહકનું શું થઈ રહ્યું છે? શોષણ થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારી દેશમાં જો ગ્રાહક અજ્ઞાન હશે, અજાગૃત હશે, તો એનું શું થતું રહેશે? શોષણ. તો જોઈએ આપણે કે અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શું કરવામાં આવે છે? શોષણ. અને ગ્રાહકોનું શું ઉઠાવવામાં આવે છે? ગેરલાભ. હવે તમે જો જ્યાર સુધી તમે અજ્ઞાન છો, જાગૃતિનો શું છે? અભાવ, અને સંગઠન નથી તમારું, તમને ખબર છે કે તમારું શોષણ થયું છતાં પણ તમે લોકો સંગઠિત થઈ અને જે તે વેપારી સામે, જે તે ઉત્પાદક સામે વિરોધ જ્યાર સુધી પ્રદર્શિત નહીં કરો ત્યાર સુધી તમારું શું થતું રહેશે? શોષણ થતું રહેશે. મર્યાદિત માહિતી. આપણે કોઈ પણ દુકાનમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરી, એની વોરંટી વિશે, એની ગેરંટી વિશે, એની કેવી ગુણવત્તા છે, આપણે જે કંઈ પણ પૈસા આપ્યા એના પ્રમાણે આપણને વસ્તુનું વળતર મળી રહેશે કે નહીં મળી રહે એના વિશે આપણને ખ્યાલ હોતો નથી. અને મર્યાદિત માહિતીના કારણે પણ અત્યારના સમયમાં ગ્રાહકોનું શું થઈ રહ્યું છે? શોષણ. એટલે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા એની સાચી જાણકારી અને માહિતી આપણા જોડે હોવી આવશ્યક છે. મર્યાદિત પુરવઠો. ત્રીજું કારણ જોઈએ આપણે કે જ્યારે વસ્તુ કે સેવાની માગણી સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો હોતો નથી ત્યારે તેની શું સર્જોણી? કૃત્રિમ અછત. અને કૃત્રિમ અછતના કારણે પણ ગ્રાહકોનો લાભ ઉઠાઈ અને એમનું શું થાય છે? શોષણ. કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે દેશની અંદર અને ભ્રષ્ટાચાર કહેવાય. અને ભ્રષ્ટાચારના કારણે ગ્રાહકોનું શું થઈ રહ્યું છે? શોષણ થઈ રહ્યું છે. ચોથું કારણ જોઈએ આપણે કે મર્યાદિત હરીફાઈ. હરીફાઈ હોય તો ગ્રાહકોનું શોષણ થશે નહીં. કારણ કે જે કંઈ પણ તમે બજારની અંદરથી વસ્તુની ખરીદી કરશો એની ગુણવત્તા બરોબર જળવાઈ રહેશે. જે કંઈ પણ પૈસા આપશો એની સામે વસ્તુનું વળતર એ પ્રમાણે તમને મળશે. પણ હરીફાઈ નથી માટે ગ્રાહકોનું બેકાર માલ પધરાવી દેવામાં આવતો હશે તો હલકો માલ સામાન આપવામાં આવતો હશે અથવા તો સેવા કેવી આપવામાં આવશે? તમને ખામીયુક્ત સેવા. કારણ કે હરીફાઈ હતી નહીં. બજારની અંદર સૌથી હરીફાઈ હોવી સૌથી સારી બાબત. જ્યાર સુધી હરીફાઈ હશે ત્યાર સુધી ગ્રાહકોનું શોષણ થવાનું નથી. જોઈએ 44મો પ્રશ્ન કે ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા માટેના કારણો જણાવો. તો ભારતીય સમાજમાં રૂઢિચુસ્તતા જોવા મળે છે. સામાજિક રીત રિવાજો, સામાજિક બંધનો તેમજ આર્થિક તેમજ શૈક્ષણિક
પછાતપણાને લીધે સ્ત્રીઓને પુરુષ જેટલા અધિકારો મળતા નથી. એ તો તમને દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે સ્ત્રી અને પુરુષની અંદર શું જોવા મળે છે? અસમાનતા. જેટલા અધિકારો, જેટલા હકો પુરુષને પ્રાપ્ત થયેલા છે એટલા જ સ્ત્રીને મળેલા છે, છતાં પણ પોતે સ્વતંત્ર રીતે જીવન જીવી શકતી નથી. શેના કારણે? સામાજિક બંધનોના કારણે, રૂઢિચુસ્ત રિવાજોના કારણે અને જે તે ચાલી આવતી પરંપરાના કારણે આપણે પોતે સારી રીતે વિકાસ સાધી શક્યા નથી. નાનપણથી છોકરીઓની અને છોકરાઓ જેવી આરોગ્યની કાળજી લેવામાં આવતી નથી. કુટુંબના નિર્ણયો લેવામાં સ્ત્રીનો અધિકાર હોતો નથી. સ્ત્રીને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરે છે. આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીઓની કરતાં જુદી શિખામણ આપવામાં આવે છે. દીકરીના કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક અને હરવા ફરવામાં પણ શું કરવામાં આવતું હોય છે? ભેદભાવ. કોની સાપેક્ષે ભેદભાવ કરવામાં આવશે? કોની સરખામણીમાં ભેદભાવ કરવામાં આવશે? તો છોકરા. 45મો પ્રશ્ન જોઈએ કે કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ શાથી અત્યંત જરૂરી બને છે? કાયદાનું તમને જ્ઞાન હોવું શા માટે જરૂરી છે? તો જોઈએ આપણે કે કાયદાના સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણ થકી પ્રજાજન કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે અને શિક્ષા અને દંડની જોગવાઈઓ ભલામણોથી શું થઈ શકે? બચી શકે. હવે તમે જો કે કાયદાનું આપણને જ્ઞાન હોય તો આપણે કોઈ પણ ગુનો કરતા પહેલા, કોઈ પણ અસામાજિક અનૈતિક પ્રવૃત્તિ કરતા પહેલા એકવાર મગજની અંદર વિચાર આવશે કે કાયદા દ્વારા મને શિક્ષા અને શું થઈ શકશે? દંડ. એના કારણે આપણે ગુનો કરતા અટકી જઈએ. શોષણ અને અન્યાય સામે લડવા કેવા કાયદેસરના પગલાં લઈ શકાય તેનું આપણે શું મેળવી શકીએ? માર્ગદર્શન મેળવી શકીએ. આપણી સાથે શોષણ થતું હોય અને આપણી સાથે અન્યાય થતો હોય તો કાયદાનું થોડું ઘણું જો આપણને જ્ઞાન હશે તો એ શોષણ સામે, અન્યાય સામે આપણે લડત લડી શકશું. બંધારણીય હકો અને વ્યક્તિગત હિતાર્થોના રક્ષણાર્થે અધિકારો સારી રીતે આપણે ભોગવી શકીએ એ માટે પણ કાયદાનું જ્ઞાન હોવું આવશ્યક હતું. વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કૃષ્ટ અર્થે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી તે માહિતગાર બને કે આપણું કઈ રીતે રક્ષણ થાય છે અને કયા કયા કાયદા આપવામાં આવ્યા છે એ વિશે પણ આપણે માહિતી મેળવી શકશું, જાણકારી લઈ શકશું. સમાજ, રાજ્ય, રાષ્ટ્ર પ્રત્યેની આપણી શું વધશે? વફાદારી. સમાજના જવાબદાર નાગરિક તરીકે હકો, અધિકારોથી વંચિત ન રહી જઈએ અને સામાન્ય નાગરિક તરીકેની શું અદા કરવાની રહેશે? ફરજો. એ માટે પણ કાયદાનું જ્ઞાન હોવું જરૂરી હતું. સમાજના સામાન્ય નાગરિક તરીકે આપણને એટલો તો ખ્યાલ છે કે મૂળભૂત હકો મળી ગયા, પણ હકો મળ્યા હોય તેની સામે આપણે શું બજાવવાની છે? ફરજો. અને આપણને કોણ શીખવાડશે? કાયદો. કાયદાના જ્ઞાન અને સમજથી પ્રત્યેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા, ગૌરવભર્યું જીવન જીવી શકે તે માટે કાયદાનું સામાન્ય જ્ઞાન અને જાણકારી કેવી હતી? અત્યંત આવશ્યક. જ્યારે તમને કાયદાનું જ્ઞાન હોય એટલે તમે સમાજની અંદર ગૌરવપૂર્વક અને સારી રીતે જીવન જીવી શકો. બાકી એ વસ્તુ શક્ય હતી નહીં. પ્રતિષ્ઠાયુક્ત. તો આપણા 46મા પ્રશ્નની અંદર આ ચિત્ર જોઈ અને એના શું આપવાના છે? જવાબો. પહેલો પ્રશ્ન કીધો છે કે આ સ્થાપત્યનું નામ જણાવો. સ્થાપત્યનું નામ કયું? તો કુતુબ મિનાર. કયું ચિત્ર છે એનું આપેલું છે આપણનું? કુતુબ મિનારનું. આ સ્થાપત્ય કયા શહેરમાં બાંધવામાં આવેલું હતું? તો દિલ્હીની અંદર. અને આ સ્થાપત્યનું નિર્માણ કોને કરાયું? શરૂઆત કરાઈ હતી કુતુબુદ્દીન ઐબકે. શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? કુતુબુદ્દીન ઐબક દ્વારા. કુતુબુદ્દીન ઐબકનું જ્યારે અવસાન થયું એટલે એના જમાઈ ઇલ્તુત્મિશે આ કુતુબ મિનારનું કાર્ય શું કરાયું હતું? પૂર્ણ કરાયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા વિભાગ C નું લેક્ચર સમાપ્ત કરીએ છીએ. આગળ આપણે આવનારા લેક્ચરમાં વિભાગ D ની ચર્ચા કરીશું.